ગણિત ધોરણ 6 પ્રકરણ 9 માહિતીનું નિયમન. પ્રાસ્તાવિક. તમે તમારા વર્ગ શિક્ષકને તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની હાજરી અથવા દરેક કસોટી કે પરીક્ષા પછી તમારા માર્ક્સને નોંધ કરતા જોયા હશે. તે જ રીતે ક્રિકેટનું સ્કોર બોર્ડ પણ જોયું હશે. સ્કોર બોર્ડના અહીં 2 ઉદાહરણ આપેલા છે. બોલરનું નામ, ઓવર, મેડન ઓવર, આપેલ રન, મેળવેલ વિકેટ. A 10, B 40, 3, B 10, 1 30, 2 C 10, 2 20, 1 D 10, 1 50, 4. બેટ્સમેનનું નામ, રન, સામનો કરેલ બોલ, સમય મિનિટમાં. E 45, 62, 75, F 55, 70, 81, G 37, 53, 67, H 22, 41, 55. બોલર એ 10 ઓવરમાં 2 ઓવર મેડન નાખે છે અને 40 રન આપી 3 વિકેટ મેળવે છે. આ જ રીતે બી, સી અને ડી માટે લખેલ છે. બેટ્સમેન ઈ 45 રન કરવા માટે 62 બોલોનો સામનો કરે છે. આ માટે તેને 75 મિનિટ જેટલો સમય લાગ્યો. આ જ રીતે એફ, જી અને એચ માટે લખેલ છે. તમે જાણો છો કે નોંધેલ માહિતી પરથી ક્રિકેટની રમતમાં કોણ જીતશે કે હારશે તે સરળતાથી કહી શકાશે નહીં. આ સ્કોરબોર્ડ પરથી રમત અંગેની અગત્યની ઉપયોગી માહિતી જાણી શકાશે. દાખલા તરીકે સૌથી વધારે રન કરનાર ખેલાડીએ સામનો કરેલ બોલ અને લીધેલ સમય શોધી શકાશે. તેવી જ રીતે તમારા રોજિંદા જીવનમાં આ પ્રકારના કેટલાક આંકડા, ચિત્રો અને નામના બનેલા કોષ્ટક જોયા હશે. આ કોષ્ટકો માહિતી પૂરી પાડે છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ. માહિતીની નોંધ. પિકનિક માટે તૈયારી કરનાર એક વર્ગનું ઉદાહરણ જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે કેળા, સફરજન, નારંગી અને પેરુમાંથી તમને કયું ફળ પસંદ છે? ઉમાને યાદી તૈયાર કરવાનું કહ્યું. તેણે બધા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી અને કેળા, સફરજન, નારંગી અને પેરુ કરી દરેકના નામ સામે પસંદગીનું ફળ લખ્યું. રાઘવ કેળા, ભાવના સફરજન, પ્રીતિ સફરજન, મનોજ કેળા, અમર પેરુ, ડોનાલ્ડ સફરજન, ફાતિમા નારંગી, મારિયા કેળા, અમિત સફરજન, ઉમા નારંગી, રમણ કેળા, અખ્તર પેરુ, રાધા નારંગી, રીતુ સફરજન, ફરીદા પેરુ, સલમા કેળા, અનુરાધા કેળા, કવિતા પેરુ, રતિ કેળા, જાવેદ કેળા. પસંદગી પ્રમાણે ફળની વહેંચણી કરવામાં આપેલ આ યાદી શિક્ષકને મદદરૂપ થશે. વર્ગ માટે કેટલા કેળા જોઈશે તેની માહિતી શિક્ષકે મેળવવી હોય તો તે એક પછી એક નામ યાદી પ્રમાણે વાંચશે અને કુલ કેટલા કેળાની જરૂર છે તે ગણી શકશે. સફરજન
પેરું અને નારંગીની સંખ્યા જાણવી હોય તો પણ આ જ રીતે મેળવી શકાશે. આ કામ ખૂબ જ કંટાળાજનક અને ખૂબ જ સમય માંગે તેવું છે. જો 50 વિદ્યાર્થીઓ હોય તો આ કામ કેટલું કંટાળાજનક બને? આથી ઉમાએ એક પછી એક ફળના નામ લખ્યા, જેમ કે કેળા, સફરજન, પેરું, નારંગી, સફરજન, કેળા, નારંગી, પેરું, કેળા, કેળા, સફરજન, કેળા, સફરજન, કેળા, નારંગી, પેરું, સફરજન, કેળા, પેરું, કેળા. શું તમે વિચારો છો કે આ જ રીતે ગણવાથી શિક્ષકનું કામ સરળ બનશે? તમને હવે પણ પહેલાની જેમ એક એક કરીને ફળ ગણવા પડશે. સલમાને બીજો વિચાર આવ્યો. તેને ભોંય તરિયા પર 4 ચોરસ બનાવ્યા. તેને દરેક ચોરસ પર એક આ જ પ્રકારના ફળ મૂક્યા. તેને વિદ્યાર્થીઓને કહ્યું કે તે દરેક ચોરસમાં એક કાંકરો મૂકો, જે તમારી પસંદગીનું ફળ પ્રમાણેનો હોય. જેમ કે વિદ્યાર્થીને કેળા પસંદ હોય તો કેળા માટે અંકિત કરેલા ચોરસમાં કાંકરો મૂકશે. દરેક ચોરસમાં કાંકરા ગણતા સલમા ઝડપથી કહી શકશે કયા પ્રકારના કેટલા ફળ જોઈશે. તે તેને જોઈતી માહિતી ઝડપથી અને પદ્ધતિસાર જુદા જુદા ચોરસમાં પથ્થર મૂકી જોઈ શકશે. માહિતીનું સંગઠન. રોનાલ્ડે પેન અને કાગળની મદદથી સલમાએ મેળવેલી માહિતી મેળવવી છે. તે વિદ્યાર્થીઓને બોલાવીને કાંકરી મુકાવવા માંગતો નથી. તેને આ પ્રમાણેનો ચાર્ટ તૈયાર કર્યો. ફળનું નામ, નિશાની, સંખ્યા. કેળા 8, સફરજન 3, નારંગી 5, પેરું 4. કેળા માટે ખરાની 8 નિશાની કરી. સફરજન માટે ખરાની 3 નિશાની કરી. નારંગી માટે ખરાની 5 નિશાની કરી અને પેરું માટે ખરાની 4 નિશાની કરી. દરેક ખરાની નિશાની શું સૂચવે છે? જેટલી ખરાની નિશાની હોય તેટલા વિદ્યાર્થીઓએ ફળ પસંદ કર્યું હશે. ઉદાહરણ: મધ્યાહન ભોજન અંતર્ગત શિક્ષકે દરેક વિદ્યાર્થીના ખોરાકની પસંદગી જાણવી છે. શિક્ષકે આ માહિતી એકથી કરવાનું કામ મારિયાને સોંપ્યું. મારિયાએ તે માટે પેપર અને પેન્સિલનો ઉપયોગ કર્યો. એક ખાનામાં ખોરાકની પસંદગી લખી. દરેક વિદ્યાર્થીની પસંદગી પ્રમાણે તેની સામે આ રીતની નિશાની કરી. ઉકેલ: માત્ર ભાત પસંદ હોય તેની માટે આ રીતની નિશાની કરી. માત્ર રોટલી પસંદ હોય તેટલા વિદ્યાર્થીઓ માટે આ રીતની નિશાની કરી. ભાત અને રોટલી પસંદ હોય તેટલા વિદ્યાર્થીઓ માટે આ રીતની નિશાની કરી. ભોજનની પસંદગી, વિદ્યાર્થીઓની સંખ્યા. માત્ર ભાત, માત્ર રોટલી, ભાત અને રોટલી. ઉમેશે આ કોષ્ટક છોડીને વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની સારી રીત બતાવી. તેને મારિયાને 10ના ગ્રુપ માટે અહીં દર્શાવેલ ચેકા કરવાનું કહ્યું. રાજે તેને વધુ સરળ બનાવવા માટે આ પ્રમાણે 10 ને બદલે 5ના ગ્રુપ બનાવવાનું સૂચવ્યું. શિક્ષકે સૂચવ્યું કે 5 ચિહ્નના ગ્રુપમાંથી 5 ચિહ્નને બતાવ્યા પ્રમાણે ક્રોસ કરવામાં આવે. આ આવૃત્તિ ચિહ્ન છે. આમ એ 5 વત્તા 2 7 અને એ 5 વત્તા 5 10 બતાવે છે. આમ આ કોષ્ટક આ પ્રમાણે થશે. ઉદાહરણ: એકતાએ એના 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી. 5 4 7 5 6 7 6 5 6 6 5 4
5 6 8 6 7 4 6 5 4 6 5 7 6 7 5 7 6 4 8 7. જાવેદને જાણવું હતું કે એક સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા નંબરના બૂટ પહેરે છે, બે સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા નંબરના બૂટ પહેરે છે. તમે આ માહિતી મેળવી શકશો. એકતાએ આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી કોષ્ટક બનાવ્યું. બૂટના નંબર, આવૃત્તિ ચિહ્નો, વિદ્યાર્થીઓની સંખ્યા 4 5 5 8 6 10 7 7 8 2. ઉદાહરણ, ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે: 8 1 3 7 6 5 5 4 4 2 4 9 5 3 7 1 6 5 2 7 7 3 8 4 2 8 9 5 8 6 7 4 5 6 9 6 4 4 6 6. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. ઉકેલ: કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે? 12 વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે. 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા હશે? 8 વિદ્યાર્થીઓએ 4 થી ઓછા ગુણ મેળવ્યા હશે. ગુણ, આવૃત્તિ ચિહ્નો, વિદ્યાર્થીઓની સંખ્યા 1 2 2 3 3 3 4 7 5 6 6 7 7 5 8 4 9 3. એક ગુણ મેળવનારની સંખ્યા 2 છે. 2 ગુણ મેળવનારની સંખ્યા 3 છે. 3 ગુણ મેળવનારની સંખ્યા 3 છે. 4 ગુણ મેળવનારની સંખ્યા 7 છે. 5 ગુણ મેળવનારની સંખ્યા 6 છે. 6 ગુણ મેળવનારની સંખ્યા 7 છે. 7 ગુણ મેળવનારની સંખ્યા 5 છે. 8 ગુણ મેળવનારની સંખ્યા 4 છે. 9 ગુણ મેળવનારની સંખ્યા 3 છે. ઉદાહરણ, શ્રેણી 6 ના વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે: લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, રસગુલ્લા, લાડુ, લાડુ, બરફી, રસગુલ્લા, રસગુલ્લા, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? વિદ્યાર્થીઓની સૌથી વધુ પસંદગીની મીઠાઈ લાડુ છે. મીઠાઈ, આવૃત્તિ ચિહ્નો, વિદ્યાર્થીઓની સંખ્યા: લાડુ 11, બરફી 3, જલેબી 7, રસગુલ્લા 9. કુલ સંખ્યા 30. લાડુ પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 11 છે. બરફી પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે.
જલેબી પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે. રસગુલ્લા પસંદગી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 9 છે. ચિત્ર આલેખ. એક કબાટમાં 5 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલ છે. સંલગ્ન કોષ્ટકમાં તેની માહિતી સૂચવેલ છે. હાર ચોપડીઓની સંખ્યા: હાર 1, હાર 2, હાર 3, હાર 4, હાર 5. 1. કઈ હારમાં સૌથી વધારે ચોપડીઓ છે? હાર 4માં. 2. કઈ હારમાં સૌથી ઓછી ચોપડીઓ છે? હાર 3માં. 3. આવી કઈ હાર છે કે જેમાં એક પણ ચોપડી નથી? એક પણ નહીં. ચિત્ર આલેખ. આ ચિત્રો જોઈને માહિતી સમજી શકાશે અને તેને ચિત્ર આલેખ કહેવાય. ચિત્ર આલેખમાં આવી માહિતી રજૂ થાય છે જે વસ્તુના ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને છે. ચિત્ર આલેખનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર થાય છે, જે વાંચનારનું ધ્યાન ખેંચે છે. ચિત્ર આલેખનું અર્થઘટન. અહીંયા આપેલ ચિત્ર અગાઉના અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા છે. દિવસ ગેરહાજરની સંખ્યા: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર. સોમવાર હારમાં 5 ચિત્રો આપેલા છે. મંગળવાર હારમાં 4 ચિત્રો આપેલા છે. બુધવાર હારમાં 2 ચિત્રો આપેલા છે. ગુરુવાર હારમાં એક પણ ચિત્ર આપેલ નથી. શુક્રવાર હારમાં 1 ચિત્ર આપેલ છે. શનિવાર હારમાં 8 ચિત્રો આપેલા છે. કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? કયા દિવસે 100% હાજરી હતી? આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? ઉકેલ. શનિવારે સૌથી વધારે ગેરહાજર હતા. શનિવારની હારમાં 8 ચિત્રો છે, જ્યારે બાકીનામાં તેના કરતાં ઓછા છે. ગુરુવારે કોઈ પણ ચિત્ર નથી, જેનો અર્થ વિદ્યાર્થી ગેરહાજર નથી. આ વર્ગમાં પૂરી હાજરી છે. આ દિવસે વર્ગમાં પૂરી હાજરી છે. બધા થઈને 20 ચિત્રો છે. તેનો અર્થ આ અઠવાડિયે કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ઉદાહરણ: વસાહતમાં રહેતા લોકોના ફ્રીઝનો રંગનો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે. રંગ: લોકોની સંખ્યા. વાદળી, લીલો, લાલ, સફેદ. વાદળી રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા શોધો. કેટલા લોકોને લાલ રંગ ગમે છે? ઉકેલ. અહીં એક ચિત્ર બરાબર 10 લોકો છે. આથી વાદળી રંગમાં 5 ચિત્રો હોવાથી 5 ગુણ્યા 10 બરાબર 50 લોકો. એ. વાદળી રંગ 50 લોકોએ પસંદ કરેલ છે. બી. લાલ રંગ ગમતા લોકોની સંખ્યા 5 પૂર્ણ ચિત્ર માટે 5 ગુણ્યા 10 બરાબર 50 લોકો મળે. છેલ્લે અપૂર્ણ ચિત્ર માટે આપણે 5 લઈએ. તેથી લાલ રંગ પસંદ કરનારની સંખ્યા 5 વત્તા 50 બરાબર 55 થશે. ઉદાહરણ: જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળાએ આવતા શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે. મુસાફરીનો પ્રકાર: વિદ્યાર્થીઓની સંખ્યા, પોતાની કાર, જાહેર બસ, સ્કૂલ બસ, સાયકલ, ચાલીને. આ ચિત્ર આલેખમાંથી તમે શું સારાંશ મેળવશો? ઉકેલ. ચિત્ર આલેખ ઉપરથી આપણે શોધી શકીશું કે એ 4 વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે. બી. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાની બસનો ઉપયોગ કરે છે અને
આ વધુ યોગ્ય છે. સી. માત્ર 3 જ વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે. ઉદાહરણ: નીચે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવતી સંખ્યાનો ચિત્ર આલેખ આપેલ છે. તેના પરથી આપેલ સવાલના જવાબ આપો. અહીં એક ચિત્ર બરાબર 100 કાંડા ઘડિયાળ છે. એમાંથી આપણે બીજું એક કોષ્ટક બનાવીશું. સોમવારે 6 ચિત્રો આપેલ છે. આ રીતે સોમવારે બનાવવામાં આવતી કાંડા ઘડિયાળની સંખ્યા 600 થશે. મંગળવારે 700 થી વધુ અને 800 થી ઓછી થશે. બુધવારે 600 થી વધુ અને 700 થી ઓછી થશે. ગુરુવારે 800 ઘડિયાળ બનાવવામાં આવી. શુક્રવારે 600 ઘડિયાળ બનાવવામાં આવી હશે. શનિવારે 500 થી વધુ અને 600 થી ઓછી ઘડિયાળ બનાવવામાં આવી હશે. એ. સૌથી ઓછી કાંડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? શનિવારે. બી. કયા દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? ગુરુવારે. સી. આપેલ અઠવાડિયામાં કુલ કેટલી ઘડિયાળ બનાવવામાં આવી? 3900 થી વધુ અને 4000 થી ઓછી. દિવસ: બનાવેલ કાંડા ઘડિયાળની સંખ્યા 100 કાંડા ઘડિયાળ. સોમવાર 600, મંગળવાર 700 થી વધુ અને 800 થી ઓછી, બુધવાર 600 થી વધુ અને 700 થી ઓછી, ગુરુવાર 800, શુક્રવાર 600. શનિવાર. ચિત્ર આલેખ દોરવા. ચિત્ર આલેખ દોરવા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ કેટલીક વખત આ પ્રકારનું ચિહ્ન કે જેનો આગળના ઉદાહરણમાં ઉપયોગ કર્યો હતો વધારે એકમો દર્શાવે છે અને તેને દોરવું ખૂબ જ કઠિન છે. એની જગ્યાએ આપણે સરળ ચિહ્ન વાપરી શકીએ. જો આ ચિહ્ન વિદ્યાર્થીઓ દર્શાવતું હોય તો આપણે 4 અથવા 3 વિદ્યાર્થીઓને કેવી રીતે દર્શાવી શકીએ? આપણે ધારણા કરીને આ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકીએ. જેમ કે આ ચિહ્ન 5 વિદ્યાર્થીઓ દર્શાવે છે. આ ચિહ્ન 4 વિદ્યાર્થીઓ દર્શાવે છે. આ ચિહ્ન 3 વિદ્યાર્થીઓ દર્શાવે છે. આ ચિહ્ન 2 વિદ્યાર્થીઓ દર્શાવે અને આ ચિહ્ન 1 વિદ્યાર્થી દર્શાવે. ઉદાહરણ: વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી અઠવાડિયા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને ચિત્ર આલેખ વડે દર્શાવો. ઉકેલ: પહેલા આપણી ધારણા પ્રમાણે 24 ને આ પ્રમાણે દર્શાવી શકાય. 26 ને આ પ્રમાણે દર્શાવી શકાય. આમ આ ચિત્ર આલેખ અહીં દર્શાવ્યા પ્રમાણે થશે. 5 કરતા ઓછાને ચિત્ર વડે દર્શાવવા માટે આપણે માત્ર એક પદ્ધતિ જ વિચારી છે, પણ ચિત્રને આ રીતે વિભાજિત કરવું હંમેશા શક્ય નથી. ઉદાહરણ: વર્ષના પ્રથમ 4 માસ દરમિયાન એક નિવાસસ્થાને નીચે પ્રમાણે બલ્બ ખરીદવામાં આવ્યા. ચિત્ર આલેખ દ્વારા આ વિગતોને દર્શાવો. જાન્યુઆરી અને માર્ચને ચિત્ર વડે દર્શાવવું અઘરું નથી, પરંતુ 26 અને 34 ને ચિત્ર વડે દર્શાવવું સહેલું નથી. 5 ને આધારે 26 ની નજીકની કિંમત 25 તથા 34 ની નજીકની કિંમત 35 છે. તેથી 2 અને અડધો બલ્બ ફેબ્રુઆરીમાં અને 3 અને અડધો બલ્બ એપ્રિલમાં દર્શાવી શકાય. લંબ આલેખ. ચિત્ર આલેખની મદદથી માહિતીની રજૂઆતમાં સમયનો બચાવ થતો નથી, પરંતુ મુશ્કેલ પણ છે. ચાલો આપેલી માહિતીની દર્શનિક રજૂઆત માટેની બીજી રીત જોઈએ. એક સરખી પહોળાઈના આડા અથવા ઊભા સ્તંભ દોરી શકાય કે જેમની વચ્ચે સરખું અંતર રાખવામાં આવે છે. આ પ્રકારે દોરવામાં આવેલા
પ્રત્યેક સ્તંભની લંબાઈ માહિતીને રજૂ કરતી આ રીતના સ્તંભ આપેલા સ્તંભની સંખ્યાનું નિરૂપણ કરે છે. એને આકૃતિ અથવા સ્તંભ આલેખ કહે છે. લંબ આલેખ અર્થઘટન. ચાલો દિલ્હીના વ્યસ્ત રોડ પરથી પસાર થતા વાહનોનું ઉદાહરણ લઈએ, જેનો ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ ચોક્કસ દિવસે અભ્યાસ કરવામાં આવ્યો. સવારે 6 થી બપોરે 12 સુધીમાં દર કલાકે પસાર થતા વાહનોની સંખ્યા લંબ આલેખમાં દર્શાવેલ છે. એક એકમની લંબાઈ 100 વાહનો દર્શાવે છે. એક એકમ લંબાઈ 100 વાહનો બરાબર છે, એટલે કે એક એકમ લંબાઈ બરાબર 100 વાહનો. આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ટ્રાફિકનો સૌથી લાંબો સ્તંભ એટલે કે 1200 વાહન કે જે 7 થી 8ના સમયગાળામાં છે. બીજો લાંબો સ્તંભ 8 થી 9ના સમયગાળામાં છે. સૌથી ઓછો ટ્રાફિક એટલે કે સૌથી નાનો સ્તંભ 6 થી 7ના સમયગાળામાં દર્શાવેલ છે. સૌથી નાના સ્તંભ પછીનો મોટો સ્તંભ 11 થી 12નો છે. 2 કલાક દરમિયાનના કુલ ટ્રાફિકના 2 સ્તંભ 1000 વત્તા 900 બરાબર 1900 વાહનો છે. જો માહિતીના આંકડાઓની સંખ્યા વધારે હોય ત્યારે તમારે જુદા પ્રમાણ માપની જરૂર પડે. દાખલા તરીકે ભારતના વસ્તી વધારાનો ઉદાહરણ લઈએ. આ સંખ્યા કરોડોમાં હશે. તેથી જો તમે એક એકમ લંબાઈ એટલે એક વ્યક્તિ લો તો સ્તંભ દોરી શકાશે નહીં. તેથી એક એકમ એટલે 10 કરોડ પ્રમાણમાં પસંદ કરવું જોઈએ. એકમ લંબાઈનો 5 તેથી 50 કરોડ અને એકમ લંબાઈનો 8 એટલે 80 કરોડ દર્શાવે છે. ઉદાહરણ: આપેલો લંબ આલેખ વાંચી શાળાના ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વાંચો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. A. આ ગ્રાફનું પ્રમાણ માપ શું છે? B. દરેક વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે? C. વર્ષ કરતા બમણી છે. 2000ના વિદ્યાર્થીઓની સંખ્યા 2003. ઉકેલ: A. એક એકમ લંબાઈ બરાબર વિદ્યાર્થીઓનું પ્રમાણ માપ છે 10. B. દરેક વર્ષે વિદ્યાર્થીઓ ઉમેરાય છે 10. C. હા, કારણ કે 2003 વર્ષમાં વિદ્યાર્થીઓ છે 60, જ્યારે 2000માં છે 30. ઉદાહરણ: 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલા ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે. લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં 1. ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, 2. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. ઉકેલ: 1. વર્ષ 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. 2. વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. ઉદાહરણ: લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. હવે આપેલા પ્રશ્નોના જવાબ આપો. A. આપેલ લંબ આલેખ કઈ માહિતી આપે છે? B. શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પાર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? C. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? D. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? E. ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? ઉકેલ: A. આ લંબ આલેખ સોમવારથી શનિવાર સુધીમાં વેચાયેલા ખમીસ એટલે કે શર્ટની સંખ્યા દર્શાવે છે. B. એક એકમ બરાબર 5 શર્ટ એવું પ્રમાણ માપ લખેલું છે. C. શનિવારે સૌથી વધુ 60 શર્ટનું વેચાણ થયું. D. મંગળવારે સૌથી ઓછા શર્ટ. E. ગુરુવારે 35 શર્ટ વેચાયા. લંબ આલેખ દોરવા.
9.3 દર્શાવેલ ઉદાહરણ યાદ કરીએ કે જેમાં રોનાલ્ડે તેના વર્ગમિત્રોની પસંદગીના આધારે કોષ્ટક બનાવેલ. આ માહિતીનો લંબ આલેખ દોરીએ. પ્રથમ આડી અને ઊભી લીટી દોરો. આડી લાઈન પર દરેક અંતરે એકમ ફળનું નામ અને ઊભી લાઈન પર સંખ્યા લખો, જે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. પ્રમાણમાં પસંદ કરો એટલે સૌથી પહેલા નક્કી કરો કે સ્તંભની એકમ લંબાઈમાં કેટલા વિદ્યાર્થીઓ દર્શાવવાના છે. અહીં આપણે 1 એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી દર્શાવીશું. ઉદાહરણ: અહીં આપેલ કોષ્ટક ઇમરાનના કુટુંબની જુદી જુદી વિગતનો માસિક ખર્ચ દર્શાવે છે. આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. અહીં તેના પગથિયાં છે. એ એક આડી અને એક ઊભી એકબીજાને કાટખૂણે છેદે તેવી 2 રેખા દોરો. બી. આડી હરોળ પર વિગત અને ઊભી હરોળ પર થયેલ અનુરૂપ ખર્ચ દર્શાવો. સી. જેમની વચ્ચે સમાન જગ્યા રહે તેવા સરખી પહોળાઈના લંબ આલેખ લો. ડી. ઊભી હરોળ પર યોગ્ય પ્રમાણમાં પસંદ કરો. 1 એકમ લંબાઈ બરાબર 200 રૂપિયા લઈ કિંમતો દર્શાવો. જુદી જુદી વિગતો માટેના સ્તંભની ઊંચાઈ અહીં બતાવ્યા પ્રમાણે થશે. ઘર ભાડું 3000 ભાગ્યા 200 બરાબર 15 એકમ. ખોરાક 3400 ભાગ્યા 200 બરાબર 17 એકમ. શિક્ષણ 800 ભાગ્યા 200 બરાબર 4 એકમ. વીજળી 400 ભાગ્યા 200 બરાબર 2 એકમ. પરિવહન 600 ભાગ્યા 200 બરાબર 3 એકમ. પરચુરણ 1200 ભાગ્યા 200 બરાબર 6 એકમ. વિગત અને ખર્ચની સ્થિતિ બદલીને પણ આ માહિતીને નીચે પ્રમાણે દર્શાવી શકાય. રૂપિયા 200 એકમ લંબાઈ બરાબર 1. આપણે શી ચર્ચા કરી? 1. આપણે જોયું કે માહિતી એ ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ છે, જે આપણને કેટલીક વધારાની માહિતી આપે છે. 2. આપેલા આંકડાઓ પરથી ઝડપથી ચોક્કસ માહિતી મેળવવા અંકોને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં ગોઠવવામાં આવે છે. 3. આપણે શીખ્યા કે ચિત્ર આલેખ કેવી રીતે વસ્તુઓનો ભાગ દર્શાવે છે. આપણે જોયું કે ચિત્ર આલેખને કેવી રીતે દર્શાવી શકાય. કોઈ ચોક્કસ વસ્તુ અથવા વસ્તુના આંકડાને દર્શાવતા ચિત્ર આલેખ સંકેતનો ઉપયોગ કરી કેવી રીતે દોરી શકાય. ઉદાહરણ તરીકે આપેલ ચિત્ર બરાબર 100 ચોપડી. 4. આપણે ચર્ચા કરી કે અંકોને સ્તંભ આકૃતિ અથવા લંબ આલેખ વડે કેવી રીતે દર્શાવી શકાય. લંબ આલેખમાં સ્તંભ સરખી પહોળાઈ આડા કે ઊભા દોરવામાં આવે છે, જેમની વચ્ચે સરખી જગ્યા રાખવામાં આવે છે. દરેક સ્તંભની લંબાઈ એ જરૂરી માહિતી પૂરી પાડે છે. 5. આ કરવા માટે આલેખના પ્રમાણભૂત માપની પસંદગીની પદ્ધતિની ચર્ચા પણ કરી. ઉદાહરણ તરીકે 1 એકમ બરાબર 100 વિદ્યાર્થીઓ. આપણે આપેલા લંબ આલેખનું વાંચન કેવી રીતે થાય તેની ચર્ચા કરી. આપણે તેનું અર્થઘટન કેવી રીતે કરી શકાય તે પણ જોયું. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.